એ કારને ટચ ના કરીશ તું. પણ વિજય કોલેજ જવાનું છે. હું એકલો જ જવાનો છું. અને હું તારે જેમ આવવું હોય એમ આવ. ડેડે તને રોજ સાથે કોલેજ લઈ જવાનું મને કીધું નથી, સમજી લેજે. કાલે ડેડે કીધું એટલે લઈ ગયો, પણ આજે ડેડે મને કંઈ કહ્યું નથી, એટલે તને સાથે નહીં જ લઈ જાઉં. એમને અહીં બોલાવીને કહેવડાવું? હા, ડેડને બોલાવવા માટે તારે એમની પાર્ટી ઓફિસ જવું પડશે. એમની અર્જન્ટ મીટિંગ છે એવું કહીને ક્યારના જતા રહ્યા એ. આવી રીતે ઘૂરીશ એટલે હું તને કોલેજ સાથે લઈ જઈશ એવું તું બિલકુલ ના વિચારતી. હા, બાય. ડોર બંધ કર. બંધ કર કહ્યું ને. કૂતરાની પૂંછડી હંમેશા વાંકીને વાંકી જ રહે છે ગીતા. પ્યારી પિંકી, હું તને લઈ જવા માટે તૈયાર છું. આ બેસ. કાર કરતા વધારે મહત્વના પગ હોય છે એ હું પણ જાણું છું અને તું પણ જાણે છે. આવ આપણે જઈએ. હા, મને સારી રીતે સમજવા વાળી તું એક જ છે પ્યારી. બહુ ચપરક છોડી નીકળી બેના. તો તારા હાથે જ મને માર ખવડાયો બેના. આણે તો ધપાક અને પાછો તે માર્યો ખરો મને બેના. દુખસ. હા ભૈલા, છી, ખરેખર જોરથી માર્યું. સોરી ભૈલા. ઓ બા બેના, ચમ માર્યું બેના. મોઢું બંધ કર. મને એટલો ગુસ્સો આવી રહ્યો છે ને, હું અહીં તારી સમાધિ બનાવી દઉં. અરે, તારો ફોન કયો છે, એનો ફોન કયો છે, તને એટલી ખબર ના પડી? અક્કલ છે કે નહીં તારામાં? સેમ મોડેલના ફોન નીકળ્યા બેના. અંધારામ કોઈ ખબર જ ના પડી. એટલે જ તને એકવાર વધારે મારવાની ઈચ્છા થઈ. પણ ચાલાકી તો એને કરી દે બેના. એ જ મારો મોબાઈલ ચોરી લેશે મને થોડી ખબર હતી. મોઢું બંધ કર તારું. મારા આખા પ્લાનિંગ પર પાણી ફરી ગયું, અને એ પણ તારા કારણે. આફ્ટર ઓલ, એક ફૂલ વેચવાવાળી છોકરીના કારણે મારે સાંભળવું પડ્યું, એ પણ તારા કારણે. અને પાછું એને ચાલાક કહીને એના વખાણ કરે છે. સોરી બેના, મારાથી ની એની મિસ્ટેક થઈ જઈ. એ નાની મિસ્ટેકના કારણે મારે બહુ જ મોટી કિંમત ચૂકવવી પડી. એ પણ મારો મોબાઈલ ચોરી શકે એ વાત તો મારા મગજમાં જ ના આવી બેના. પણ તું તો હોશિયાર છે ને, તને પણ આ વાત મગજમાં ચમ ના આવી? મારા આ પ્લાનમાં મેં તને ઇન્વોલ્વ કર્યો ને, એ જ મારી સૌથી મોટી ભૂલ છે. હવે હું મારી લાઈફમાં તારા પર ભરોસો કરીને કોઈ જ પ્લાન નહીં બનાવું. બેના, મારા પર ભરોસો રાખ બેના. અત્યાર સુધી આપણે ગીતાને હારી છોકરી માનતા હતા એટલે ફસાઈ ગયા. પણ આ તો હારી નહીં, ચોર છે, લુચ્ચી છે, લફંગી છે, બધું જ છે. પહેલા પ્લીઝ શાંત રહે. એની સામે હું હારી ગઈ. એ ગીતાએ મારા અહંકારને ઠેસ પહોંચાડી છે. મને જીતવાનો કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો. એટલે જ્યાં સુધી મને કોઈ રસ્તો ના મળે ત્યાં સુધી તું મારી નજરે ના ચડીશ. જા અહીંથી. એ બુલબુલ, તું હજુ સુધી અહીં જ છે? ઘરેથી તો ક્યારની નીકળી ગઈ હતી. આપણે બંને સાથે જ નીકળ્યા હતા. હું તો ટપરી પર ગયો, ચા પીધી, દમ માર્યો અને આખું શહેર ફરીને આવી ગયો. અને તું છે કે અહીં ખટારા સાયકલ ચલાવીને આરામથી બળદગાડાની જેમ સ્લો જઈ રહી છે. મારા ઘરમાં તે જે સ્પીડથી ઘૂસીને અડ્ડો જમાવ્યો છે, તારી એ સ્પીડ ક્યાં ગઈ? એક વાત જાણી લે, મારી કારની આગળ તારી સાયકલની કોઈ ઓકાત જ નથી. આમાં બેસીને મસ્ત એસી ચાલુ કરીને ઝડપથી પોતાની મંજિલ સુધી પહોંચી જવાય, અને તારી આ સાયકલ પર પરસેવો છૂટી જાય છે. મહેનત, તકલીફ અને પીડા મારી સાથે જે પંગો લે છે એને એ જ મળે છે, સમજી ને? તારી મારી વચ્ચે જે બહુ મોટું અંતર છે એ આ જ છે. હું છું પાવરફુલ, તું છે પાવરલેસ. આ કાર બહુ ફાસ્ટ છે, જ્યાં પહોંચવું હોય ત્યાં સમય કરતા પહેલા પહોંચાડી દે છે. એવી એની તાકાત છે. મારામાં પણ એવી તાકાત છે. આખી દુનિયા આ વિજયની પાછળ ભાગે છે, અને તું મારી બરાબરી કરવા નીકળી છે. પસ્તાઈશ. અમીરોની સામે તમારા જેવા ગરીબોનું કંઈ નહીં ચાલે. આ સ્પીડથી તું થોડીક આગળ જઈશ એટલે થાકીને ક્યાંક બેસવાનો જ પ્લાન બનાવીશ તું. તું આ ગાડીથી તો ક્યારેય નહીં જીતી શકે. જેટ સ્પીડ છે, અને તારી સાયકલ આગળના ખાડા સુધી પહોંચશે. હું હંમેશા આગળ રહીશ અને તું પાછળ રહીશ, એટલી તો ગેરંટી છે. જાઉં છું બુલબુલ, બાય. તે જોયું ગીતા, એનામાં કેટલો અહંકાર ભરેલો છે. જલ્દી પેન્ડલ માર. આપણે એનાથી પણ ફાસ્ટ જઈએ. તું જેટલા જોરથી પેન્ડલ મારીશ, હું એનાથી ડબલ સ્પીડમાં ભાગીશ. એને બતાવી દઈએ કે આપણે કોણ છીએ. જો
જો પ્યારી, જીવનમાં સારા કામ કરવાના ચેલેન્જ લેવા જોઈએ. બેકારની ચીજો પર ધ્યાન ના આપવું જોઈએ. આપણે તો આરામથી જ જઈશું. જે જરૂરી હોય એના માટે જ મહેનત કરવી જોઈએ. બેકારની ચીજો પાછળ પડવાનો કોઈ અર્થ નથી. એને જલ્દી જવું હોય તો જાય. આપણે આપણા સમયે જ જઈશું. સુશીલા, એ જરા આમ આવતો. શું થયું જી? મેં એક સપનું જોયું સુશીલા, સપનું જોયું. સવારે જોયેલા સપના ભગવાન પૂરા કરે છે, એ વાત સાચી છે ને? અરે ભગવાને સપનાને પૂરા કરે છે, બોલ ને. કોઈ ખરાબ સપનું જોયું? અરે ખરી છું તું એ યાર. જો કોઈ ખરાબ સપનું જોયું હોત તો હું આટલો બધો ખુશ હોત ખરો? અરે મસ્ત સપનું હતું. શું જોયું? ઇલેક્શનમાં આપણા વેવાઈજીની પાર્ટીએ બહુ જ મોટી મેજોરિટીથી જીત મેળવી લીધી અને આપણા વેવાઈજી સીએમ બની ગયા. બધા લોકો બીપી વૈષ્ણવની દીકરી ગીતાના પગલે આ ઘરમાં પડ્યા અને એને કારણે આ થયું એવું બધું કહી રહ્યા હતા. અરે એટલું જ નહીં, આપણા એરિયામાં મારી પણ જીત થઈ ગઈ. અચ્છા, પહેલી જ વારમાં મને પણ મંત્રી બનવાની તક મળી ગઈ. પણ મને ખરાબ એ વાતનું લાગ્યું કે મને મહિલા અને બાળ વિકાસ વિભાગ સોંપી દેવામાં આવ્યો. પણ મારી તો ઈચ્છા છે જ કે આ સપના પૂરા થાય. તમે કેવી વાતો કરો છો જી? ગીતા એમને માટે સારું ભાગ્ય લઈને ગઈ છે, તમે એમાં પણ તમારો ફાયદો જુઓ છો? કેવા બકવાસ વિચારો છે તારા સુશીલા. અરે જરા વિચાર સુશીલા, એમનું ભાગ્ય ખોલ્યું છે આપણે કારણે. મારી દીકરીને 20 વર્ષ ઉછેરી છે મેં. કેટલી મહેનત કરી છે, કેટલો ત્યાગ કર્યો છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનામાં મેં. આપણે એની પાછળ પૈસા ખર્ચ્યા એટલે તો એ આટલી બધી સક્ષમ બની. અને લગ્ન થયા પછી બધો જ ફાયદો સાસરીવાળા લઈ જાય એવું કેવી રીતે બની શકે? જી, તમારા વિચારો થોડા સંકુચિત નથી લાગતા? હા, તારે જે સમજવું હોય તું સમજ, પણ હું આ દિશામાં મારું કામ જરૂર આગળ વધારીશ. એટલે તમે એમની સામે હાથ ફેલાવશો? એ વગર પૂછે આપણે આપણી દીકરીને એમના ઘરે મોકલી, એવામાં જો સહેજ આશાજી રાખીએ તો કેવી રીતે ચાલે? તું તો પડે જ. જો બાળક ના રડે તો એની માં પણ એને દૂધ નહીં પીવડાવે. વગર માગે તો ભગવાન પણ ઈચ્છા પૂરી નથી કરતા. માંગવાનો મતલબ ભીખ નથી હોતી દર વખતે. જો સાંભળ સુશીલા, મેં જે આટલા વર્ષો સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું તું એનું આ ઇનામ છે ને આ મારો જન્મસિદ્ધ અધિકાર છે. ને જો એ ના આપ્યો તો એને કેવી રીતે છીનવી લેવો એ મને બહુ સારી રીતે આવડે છે. જી, તમે આટલા નીચે ઉતરી જશો એ તો મેં વિચાર્યું જ નહોતું. જિંદગીમાં ઉઠવા માટે નીચે ઉતરવું પડે. આપણે લાઈફમાં પ્રેક્ટિકલ રહેવું જોઈએ. હવે જા, જલ્દી કોફી લઈને આવ. મારે ટેલર પાસે જવાનું છે. વ્હાઈટ એન્ડ વ્હાઈટ ખાદીનો ડ્રેસ મંત્રીઓ પહેરે એવો સીવડાવવા જવાનું છે. તમે આવું કેમ કરી રહ્યા છો? તમે ખાલી સપનું જોયું છે. અરે તને કેવી રીતે સમજાવું કે ખરેખર પૂરું થશે એવું સપનું છે. મારા બધા જ સપનાને પૂરા કરશે એ સપનું. કારને પણ અત્યારે જ બંધ પડવાનું હતું. આ તો વિજયની કાર છે. જરા અહીં આવો ને. શું થયું જાપના? રસ્તામાં કેમ ઊભા છો? ઓ, કાચબા અને સસલાની રેસ લાગી છે ને? પહેલા સ્પીડમાં ભાગી જવું, પછી મારા માટે રોકાવું અને પછી પાછું સ્પીડમાં ભાગવું. આ જ પ્લાન હતો ને? ઓહો, કારનું બોનેટ ખુલ્લું છે એટલે કાર બંધ થઈ ગઈ. આ બંધ પડી ગઈ. શિટ. એટલે જ તારું મોઢું લટકેલું છે. બુલબુલની સામે ડલડલ. મોઢું સારું નથી લાગતું. તારી સ્પીડ વાળી કાર આ રીતે રસ્તા વચ્ચે તારો સાથ છોડી દેશે એવું તો મેં નહોતું વિચાર્યું. બિચારો ઘરેથી નીકળ્યો, ટપરી પર ગયો, ત્યાં ચા પીધી, દમ માર્યો અને આખું શહેર ફરીને આવી ગયો. પછી આ હાલ થયા. હવે તો પેન્ડલ મારીને બળદગાડા કરતા પણ સ્લો ચાલનારી સાયકલ તારાથી આગળ નીકળી જશે. હવે તું શું કરીશ? એસી ઓન કરીને કારમાં બેસી રહીશ અને પછી અચાનક કાર સ્ટાર્ટ થઈ જશે ને? ના, બહુ તડકો છે, પરસેવો છૂટી જશે. તારા આ પાવરફુલ વિચારો તારી આ કારના ભરોસે ચાલે છે ને? મારી વાતોનો પાવર શું છે એ સિમ્પલ વાત પર તને સમજાઈ નથી જહાપના. આ સાયકલ ચલાવવાની હિંમત મારી અંદર તો છે. તમે કંઈ કહ્યું હતું ને, મારી કાર પાવરફુલ છે, એને ધક્કો મારવાની તાકાત છે તારા? એક અમીરનું અભિમાન ગરીબની સામે ચૂર થઈ ગયું. આમ પણ કાર સાથે રેસ લગાવવાનો મને જરાય શોખ નથી. તોય તારી આ જેટ સ્પીડ મારી સાયકલ સામે હારી ગઈ. જો ઈચ્છા હોય તો તું સાયકલ પાછળ બેસી શકે છે. બેસી જા, કોલેજ સુધી લઈ જઈશ તને. એ ચૂપચાપ નીકળ અહીંથી. પહેલા ટણીમાં બાય કહીને ગયો અને હવે મને જવાનું કહે છે.
હું તો જતી રહીશ, પણ મારી સાયકલ પાછળ બેસવાની તક તને નહીં મળે. તું જ કહી રહ્યો હતો ને, ઓકાત, બરાબરી, અંતર વગેરે વગેરે. જો જ્યારે સમય બદલાય છે ને, ત્યારે માણસ સીધો રસ્તા પર આવી જાય છે. એ એને હેરાન કરે છે, બહુ રોવડાવે છે, ત્યારે જ એની એને કદર થાય છે. આનાથી તને એક શીખ જરૂર મળી છે કે જીવનમાં આપણે ભરોસો કરવો જોઈએ પગ પર. એ તારું ભાષણ બંધ કર, નીકળી જા અહીંથી તું. હા, પણ નીકળતા પહેલા આ સિચ્યુએશનનું ભાન કરાવવું જરૂરી છે. તારું બેડ લક કે આ રોડ પર તારી કાર ખરાબ થઈ. અહીં વાહનો નથી આવતા. તને કોલેજ જવા માટે ટેક્સી કે રિક્ષા પણ નહીં મળે, તો તું કોલેજ કેવી રીતે આવીશ? જુઓ જાપના, હું સાયકલથી જઈ રહી છું ફાસ્ટ, અને તમે ચાલીને આવશો સ્લો. શું ઈરાદો છે? છેલ્લી વાર પૂછી રહી છું, બેસી જાઓ. હું ચાલીને આવવાનું પસંદ કરીશ, તારી સાયકલ પર તો નહીં બેસું. તો ઠીક છે, આપણે એક ચેલેન્જ લગાવીએ, અને આ તારા માટે એક સોનેરી તક છે. ભલે તું ચાલીને આવ, ઉડીને કે દોડીને, પણ મારા કરતા પહેલા તું કોલેજ પહોંચીને બતાવ. પહોંચ્યો તો તને તારા હાલ પર છોડીને તારી જિંદગીમાંથી જતી રહીશ. હિંમત છે તો આ ચેલેન્જ જીતીને બતાવ. મારાથી પહેલા કોલેજ પહોંચીને બતાવ. ઠીક છે? સાચું બોલી રહી છે ને? સાચું જ કહી રહી છું. જો તું જીત્યો તો તને છોડીને જતી રહીશ. કમ ઓન, જો હિંમત હોય તો હા બોલ. એકવાર વિચારી લે. સિગરેટ બહુ વધારે પીવે છે, સ્ટેમિના બહુ ઓછો હશે, દોડી નહીં શકે, તને ચક્કર પણ આવી શકે છે. પણ જો તું આ બધામાંથી પાસ થઈને જીત્યો તો મેં જે કહ્યું એ જરૂર કરીશ. તને છોડી દઈશ. રેડી છે ને? ઓન યોર માર્ક, ગેટ સેટ, ગો. બેના, આઈ એમ સોરી. આ ગીતાને ફસાવવામાં મારાથી બહુ મોટી ભૂલ થઈ જાય, હું માનું છું બેના. પણ એના માટે તું મને મોઢું બતાવવાની ચમ ના પાડસ? હવે એક જ ઘરમાં રહીને એકબીજાનું મોઢું જોયા વગર મારાથી જ નહીં રહેવાય બેના. બેના, આઈ એમ સોરી. કામની વાત કર. જો બેના, ગીતાને હરાવવાના તારા અત્યાર સુધીના બધા જ પ્રયત્નો નિષ્ફળ જશે. એ વાત સાચી કે કાલે જે થયું એ મારા લીધે થયું બેના, પણ એના પહેલા તું ઘણીવાર હારી છે બેના. હવે તું લગનની જ વાત લઈ લે. હું થયું? જૂની વાતો છોડ. હવે તું જે કામથી આવ્યો છે ને એ વાત બોલ પહેલા. કઈ નહીં બેના, આ ગીતાને હરાવવાનો મને બીજો એક મોકો હાલ. હું એવો પ્લાન બનાય એને આ ઘરમાંથી કઢાઈને જ રહે, ફરી વાર આ ઘરમાં પગ મૂકવાનું નામ નહીં લે. એવું કોક કરે પ્લીઝ બેના, જોઈ લેજે. એક ચાન્સ આલ દે મને, ખાલી એક ચાન્સ. બેના, તું મારાથી બહુ નારાજ છે એ હું જાણું છું. મારી પાસેથી આ હક ના છીનવ. મને પ્લીઝ એક ચાન્સ આલ. તારી જાતને મારી જગ્યાએ મૂકી જો બેના. ભઈલા, અત્યારે તું ચૂપ જ રહે. જો મને કોઈ વિચાર ના આવ્યો તો હું તને જરૂર પૂછીશ, ત્યારે તને તક જરૂર મળશે. હું હારી નથી હજુ. પ્લીઝ અત્યારે તું ચૂપ રહે. હારું ત્યાર બેના, હું ચૂપ થઈ જઉં છું. પણ એક વાત હું કહી દઉં છું, આ ગીતાને હરાવવા માટે હું હંમેશા તારી હાથે છું. હું તારા માટે એક બ્રહ્માસ્ત્ર છું, તારું હથિયાર છું હું. તારા એનો ઉપયોગ નહીં કરવો એ તારો નિર્ણય છે બેના.